નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. વિદ્યાર્થી મિત્રો, ધવલ રામાયણ સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન અને યુનિટ નંબર 2 અભ્યાસ પદ્ધતિઓ. કે પ્રથમ પ્રકરણમાં મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને મનોવિજ્ઞાનના એટલે કે જે અભિગમો છે તેમજ મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો તેમજ વિકાસશીલ ક્ષેત્રનો પરિચય આપણે મેળવ્યો. તેમાં આપણે સમજ મેળવી કે મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. હવે આ પ્રકરણમાં એટલે કે યુનિટ નંબર 2માં જે અભ્યાસ પદ્ધતિઓ છે એ પ્રકરણમાં આપણે વર્તનના અભ્યાસ માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીને મનોવિજ્ઞાનની વિજ્ઞાનનો દરજ્જો મેળવ્યો છે આપણે, અને તે આપણે જોવાનું છે કે કોઈ પણ વિષય કેટલા પ્રમાણમાં વૈજ્ઞાનિકતા ધરાવે છે તે જાણવા માટે સૌથી અગત્યનું એ છે કે તેના વિષય વસ્તુની માહિતી મેળવવાના જે સ્ત્રોતો અને વિષય વસ્તુ કેટલા વૈજ્ઞાનિક છે. વિષયની કોઈ પણ પ્રકારની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા માટે આપણે બે બાબતો અતિ મહત્ત્વની છે. તે શાનો અભ્યાસ કરે છે, તેનું વિષય વસ્તુ, અને બીજું તે કેવી રીતે અભ્યાસ કરે છે અને તેની પદ્ધતિઓ કેવી છે. તો હવે આપણે જે અભ્યાસ પદ્ધતિઓ છે એના વિશે આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ આપણે અભ્યાસ પદ્ધતિઓ. કે અહીં આપણે મનોવિજ્ઞાનના વિષય વસ્તુ વર્તનના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય 6 અભ્યાસ પદ્ધતિઓનો પરિચય મેળવવાનો છે. જેમાં પહેલી આવે છે નિરીક્ષણ પદ્ધતિ, બીજી આવે છે દીર્ઘકાલીન સમકાલીન પદ્ધતિ અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, ત્રીજું આવે છે પ્રયોગ પદ્ધતિ, ચોથી પ્રશ્નાવલી પદ્ધતિ, પાંચમી મુલાકાત પદ્ધતિ અને છઠ્ઠી આવે છે મનોવૈજ્ઞાનિક કસોટી. તે જે અભ્યાસ પદ્ધતિઓ છે એને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાં પહેલી આવે છે નિરીક્ષણ પદ્ધતિ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આ જે અભ્યાસ પદ્ધતિઓ છે ક્યારેક મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ જાય છે. તો વાત કરીએ નિરીક્ષણ પદ્ધતિ. કે માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ હોય તો તે નિરીક્ષણ પદ્ધતિ છે. નિરીક્ષણ એટલે જોવું, અવલોકન કરવું. હવે પ્રશ્ન એ થાય છે કે આંખો હોય તે જુએ એટલે નહીં જુએ, એમાં પદ્ધતિ ક્યાં આવી? પણ આપણે સૌ જાણીએ છીએ કે દરેકના જોવામાં કોઈને કોઈ તફાવત તો રહેવાનો જ. તેથી જ સાદો અને સરળ લાગતો શબ્દ જોવું કેટલો મહત્ત્વનો છે. દરેક વ્યક્તિના જોવા પાછળ તેનો હેતુ, અભિગમ, વૈજ્ઞાનિકતા પ્રમાણે આ જોયેલું કેટલું મહત્ત્વનું છે તે નક્કી થાય છે. નિરીક્ષણ કે અવલોકનની આટલી બધી સમજ મેળવ્યા પછી હવે તેની વૈજ્ઞાનિક સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. કે જુઓ છો કે નિરીક્ષણ એટલે કે જોવું. કે માનો કે કોઈ ઘટના બની હોય તો આપણે એ ઘટનાને જોઈએ છીએ, તો એમાં ઘણા લોકો એ ઘટનાને જોતા છે, પણ બધાના હેતુઓ કેવા છે, અલગ અલગ પ્રકારના હોય છે. આપણે ખાલી એન્ટરટેનમેન્ટ માટે જોતા હોય, ઘણા છે તો કે એ જે નિરીક્ષણ કરે છે, જોવે છે, એનો ઊંડાણપૂર્વકનો રસ ધરાવતા હોય. પછી કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તો એની જડ મૂળ સુધી એટલે કે જે ઘટના બની છે એ ઘટનાને ન્યાય આપવા માટે તમે જુઓ છો કે ઘણા એવા નિરીક્ષણ, પછી એની પર ઘણા એવા ચકાસણી છે, ઘણા એવા સબૂત મેળવવા માટે છે, તો કે માહિતી મેળવતા હોય છે. તો હવે આપણે વૈજ્ઞાનિક સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ કે નિરીક્ષણ પદ્ધતિ છે એની વ્યાખ્યાઓ જોઈએ. કે ઓક્સફર્ડ કેન્સાઇન ડિક્શનરી એ શું કહે છે કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકાળના સંદર્ભમાં અભ્યાસ.
કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓના કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ, કે જે કુદરતી ઘટનાઓ છે એનો કાર્યકારણ સંદર્ભમાં, એટલે કે એનો જે ઘટના બની છે કુદરતી ઘટના એના વિશે માહિતી મેળવી અને એ માહિતી છે તો કે એના ઉપર નિરીક્ષણ ચકાસણી કરી અને વૈજ્ઞાનિક રીતે છે તો કે એની તપાસ કરવી, કે જેથી કરીને જે કુદરતી ઘટનાઓ થાય છે શા માટે થાય છે, શું કામ થાય છે, એનું કારણ શું છે, એ બધી માહિતીઓ છે તો કે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવતી હોય છે. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. આવું કોણ કહેશે તો કે યંગ, કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. માનો કે તમને કોઈ ઘટનાનું એની ઉપર કામ કરવાનું અથવા કઈ પ્રકારની માહિતી આપવાની થઈ અથવા તમારે માહિતી લખવાની થઈ તો તમારી સામે જ જો ઘટના કોઈ બની હોય તો સ્વાભાવિક રીતે તમારે એ બનાવ જે ક્રમબદ્ધ રીતે કે જે બનાવ બન્યો છે એ બનાવને વ્યવસ્થિત રીતે એમ એકથી માંડી અને જે કાંઈ બન્યું હોય, પહેલાં શું બન્યું હતું, પહેલાં કઈ રીતનું વાતાવરણ હતું, ઘટના શા માટે બની હતી, એટલે કે બધું છે એમાં ક્રમબદ્ધ રીતે ક્રમશઃ રીતે એની ઉપર અભ્યાસ કરવામાં આવતા હોય છે. એની ઉપર નિરીક્ષણ થતું હોય છે અથવા નિરીક્ષણ આપણે કરવાનું હોય છે. સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. D.N. શ્રીવાસ્તવ એ એમ કહે છે કે સમાજની જીવંત પરિસ્થિતિઓનું અથવા પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક એટલે કે ક્રમશઃ હેતુપૂર્વક કે એનો કાંઈક તો હેતુ હોય જ અને વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા એના દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ, કે જે માહિતી સમાજમાં જે કાંઈ સજીવ એટલે કે જે સજીવ સૃષ્ટિ છે એમાં એ પરિસ્થિતિનો આપણે આંખો દ્વારા કે આપણે જોઈએ છીએ જે રીતે ઘટના બની છે ક્રમબદ્ધ રીતે હેતુપૂર્વક રીતે એનું વિશ્લેષણ એટલે કે માહિતીઓ ભેગી કરી. અને એની પર તમે જોશો કે ઘણીવાર નિરીક્ષણ થતા હોય છે. માનો કે કોઈ એક્સિડન્ટ થયું હોય તો ત્યાં જે કાંઈ વસ્તુ પડી હોય છે એ બધાનું વિશ્લેષણ એટલે કે ભેગી કરી અને પછી એની પર શું થાય છે તો કે નિરીક્ષણ. જરીક પણ કાંઈક ડાઉટફુલ લાગે એવી વસ્તુ હોય તો એની ઉપર નિરીક્ષણ થાય છે અને પછી એના જડ મૂળ સુધી એ ઘટના તરફ છે તો કે દોડવાના પ્રયાસો થતા હોય છે. તો આ હતી આપણી નિરીક્ષણની વ્યાખ્યાઓ. હવે આપણે જોઈએ કે નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારોની આપણે સમજ મેળવીએ. કે નિરીક્ષણ પદ્ધતિઓના પ્રકારો કે એના આપણે અલગ અલગ રીતે પ્રકારો જોઈએ તો કે આંતરનિરીક્ષણ, કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ અને તુલનાત્મક નિરીક્ષણ. તો આ અલગ અલગ રીતે નિરીક્ષણ પદ્ધતિના જે પ્રકારો છે એના લાભ અને મર્યાદા વિશે આપણે માહિતી મેળવીએ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ આંતરનિરીક્ષણ, કે રચનાવાદમાં મહત્વનું પ્રદાન આપનાર વિલ્હેમ વુન્ડ અને એડવર્ડ ટીચ્નર હતા. કે રચનાવાદમાં મહત્વના પ્રદાન તરીકે યોગદાન આપનાર વિલ્હેમ વુન્ડ અને એડવર્ડ ટીચ્નર હતા. એ સમયે ચેતનાનો અભ્યાસ રચનાવાદીઓના કેન્દ્રમાં હતો. ચેતના એટલે જેમાં સંવેદન, લાગણી, અનુભવ, પ્રતિમા વગેરેનો સમાવેશ કરવામાં આવતો હતો. આવી ચેતનાના અભ્યાસ માટે રચનાવાદમાં મુખ્યત્વે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે છે આંતરનિરીક્ષણ પદ્ધતિ. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. કે આપણી અંદર કંઈક વસ્તુ અથવા આપણામાં કંઈક રહેલું છે તે એ આપણી બહાર લાવવા માટેનું એક નિરીક્ષણ એટલે કે આંતરનિરીક્ષણ પદ્ધતિ. કે તમારામાં જે કાબિલિયત છે આંતરિક રીતે
એને બહાર લાવવા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે એ ઉપયોગમાં આવતી હોય છે. આ પદ્ધતિમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના કે બનાવ અંગે પોતાના સંવેદન, લાગણી, અનુભવ કે પોતાની માનસિક પ્રક્રિયાઓનું અંતર્મુખ થઈને વર્ણન કરે છે. શબ્દોમાં એટલે કે સરળ લાગતી આ પદ્ધતિ ખૂબ જ અઘરી પદ્ધતિ છે, કારણ કે આ પદ્ધતિમાં વ્યક્તિને જે તે ઘટના કે બનાવ વખતે અનુભવેલી બાબતો પર કેન્દ્રિત થઈને તેને જાણી સમજીને તેનું શાબ્દિક વર્ણન કરવાનું હોય છે. ખાસ કરીને વ્યક્તિને અનુભવેલી લાગણીઓની તીવ્રતા પર દર્શાવવી એ પદ્ધતિનું હાર્દ છે. આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ દરેક વ્યક્તિ સરળતાથી નથી કરી શકતી. આ માટે ચોક્કસ તાલીમ લેવી અનિવાર્ય હોય છે. આમ આંતરનિરીક્ષણ પદ્ધતિ એ તાલીમ પામેલી વ્યક્તિ દ્વારા અંતર્મુખ થઈને પોતાના મનોવ્યાપારોનો અભ્યાસ કરી તેને વાચા આપતી પદ્ધતિ કહી શકાય. વાચા એટલે કે વ્યવસ્થિત સારી રીતે બોલી, કારણ કે તમે જો તમારામાં કંઈક બોલવાની ક્ષમતા છે, સારા વિચારો છે, તો તમે કંઈક લોકોની સમકક્ષ કે તમારા વિચારો છે એ તમે બીજાની તમારી વાણી છે તો કે તમે સારી વાણીનો ઉપયોગ કરશો તો તમે ગમે એટલું બોલશો તો લોકોને એટલે કે એ પદ્ધતિ અનુકૂળ આવશે. બાકી આપણે બોલ્યા જ રાખીએ છીએ અને લોકોને છે તમારી વાણી છે, વાચા છે, તમારા શબ્દ છે ગમતા ન હોય તો તમે ગમે એટલું બોલો છો એ કાંઈ એટલે કે વ્યક્તિમાં કાંઈ ફેર પડશે નહીં. આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભ અને મર્યાદાઓ એના વિશે માહિતી મેળવીએ. પહેલાં આપણે એના લાભ જોઈએ કે આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ ન થતો હોવાથી સાદી અને સરળ પદ્ધતિ કહી શકાય. કે આનો લાભ શું છે કે આ પદ્ધતિમાં કોઈ પણ સાધનો એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી કે સાધનોની મદદ આમાં લેવામાં આવતી નથી. સાદી અને સરળ પદ્ધતિ છે, એકદમ સિમ્પલ. આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કરી શકતો હોવાથી આંતરનિરીક્ષણ પદ્ધતિ માટે કોઈ પણ પ્રકારની પ્રયોગશાળાની જરૂર હોતી નથી. કે આ પદ્ધતિ કેવી છે કે વ્યક્તિ ઈચ્છે ત્યારે કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ હોય તો એટલે કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો છે તો કે ઉપયોગ કરી શકે છે અને એને પ્રયોગશાળાની પણ જરૂર પડતી નથી. હવે આપણે એની મર્યાદા જોઈએ તો કે આ પદ્ધતિનો ઉપયોગ પ્રાણીઓ, બાળકો, અશિક્ષિત લોકો તેમજ મનોરોગીઓ માટે કરી શકાતો નથી. કારણ કે જે આપણી જે વાણી છે અથવા જે આપણી નિરીક્ષણ, તમે કોઈ પણ વસ્તુ ઉપર નિરીક્ષણ કરો છો તો તમે જોશો કે પ્રાણી છે, બાળકો છે, અશિક્ષિત લોકો તેમજ મનોરોગીઓ માટે છે તો કે તમે કરી શકાતા એટલે કે મર્યાદા છે જેની પર તમે ન કરી શકો, કારણ કે એને કાંઈ પણ ખબર પડશે નહીં. આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે છે કે સારું તે જાણી શકાતું નથી. આ પદ્ધતિ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી હોવાથી તેમાં સામાન્યકરણ કરવું શક્ય નથી. આ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ હોતો નથી. આ પદ્ધતિ દ્વારા ફક્ત ચેતન મનનો જ અભ્યાસ કરી શકાય છે, અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી. તો તમે જોશો કે આ જે મર્યાદા હતી એમાં ઘણી બાબતો છે, એમાં રિપીટેશન નથી થતું, પછી તો કે વ્યક્તિલક્ષી છે એનું સામાન્યકરણ, એનો વિકાસ નથી થતો, પછી આપણે સાચું કેવી છીએ તો એ સારું તે એટલે કે જાણી શકતા નથી. પ્રાણીઓ, બાળકો છે, અશિક્ષિત લોકો તેમજ મનોરોગીઓ છે તો કે એની પાસે તમે ગમે એટલી માહિતી અથવા તમે ગમે સારી વાચા વાણી બોલો તો પણ એનામાં કાંઈ ફેર પડશે નહીં. તો આ હતું આપણું આંતરનિરીક્ષણ પદ્ધતિ, એના લાભ અને મર્યાદા. હવે આપણે વાત કરીએ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિનો અભ્યાસ કુદરતી વાતાવરણમાં જ એટલે કે કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર કરવામાં આવે છે. આથી આ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે.
આ પદ્ધતિ વ્યક્તિ જૂથ ઘટના જે પરિસ્થિતિમાં હોય તે જ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રકારના નિરીક્ષણથી પ્રાપ્ત થતી માહિતી વર્ણનાત્મક સ્વરૂપે જ જોવા મળે છે. અહીં નિરીક્ષણકર્તા દ્વારા કોઈપણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વગર ચોક્કસ ઘટનાના સંદર્ભમાં પ્રાણી, વ્યક્તિ કે સમૂહના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. કે કુદરતી એટલે કે કેવી કે જે કાંઈ કુદરતી ઘટનાઓ વિશે આપણે જે કાંઈ માહિતી મેળવીએ છીએ, પછી જે આ પદ્ધતિમાં પછી જૂથ હોય, વ્યક્તિ, ઘટના જે કાંઈ હોય, જે પરિસ્થિતિ હોય એનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેમાં આ પ્રકારની જે નિરીક્ષણ પદ્ધતિ છે, નિરીક્ષણ પ્રાપ્ત થતી માહિતી વર્ણનાત્મક સ્વરૂપે હોય છે. વર્ણનાત્મક એટલે એનું વર્ણન કરવાનું હોય છે કે જે કુદરતી ઘટના બની છે એનું વર્ણન કરવામાં આવે છે, જેથી કરીને લોકોને ખબર પડે કે આ જગ્યાએ આ પ્રાણી, જૂથ, વ્યક્તિ, ઘટના બની છે એનું નિરીક્ષણ થઈ ગયા બાદ પછી એનું વર્ણન કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે આતંકવાદના હુમલા બાદ ગામના લોકોના માનસ પર છવાયેલો ડરનો અભ્યાસ. કે તમે જોશો કે આતંકવાદનો હુમલો થઈ ગયો પછી જે ગામના લોકો, દેશના લોકો છે એ માનવમાં એક પ્રકારનો ડરનો માહોલ આખો ત્યાં ઊભો થઈ ગયો હોય છે. અથવા જે ડરનો માહોલ છે ને ઊભો એટલે કે એક પ્રકારનો માહોલ જ ઊભો થઈ ગયો છે કે લોકોને નાની નાની બાબતમાં પણ બીક લાગવા મળતી હોય છે. પછી 2 તાસ વચ્ચેના સમયમાં વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ. કે તમે જોશો કે 2 તાસ વચ્ચે જે વિદ્યાર્થીઓ છે એનું વર્તન કેવું હોય છે, તો કે અમુક વિદ્યાર્થીઓને છે તો કે કંટાળી ગયા હોય છે, અમુક વિદ્યાર્થીને છે તો કે મજા આવતી હોય છે. એટલે કે એ પ્રકારનો છે તમે જોશો કે વર્ણન થતું હોય છે અથવા આ પ્રકારના અભ્યાસો કરવામાં આવતા હોય છે. આ પદ્ધતિના લાભ અને મર્યાદા વિશે આપણે માહિતી મેળવીએ તો જોઈએ ને કુદરતી નિરીક્ષણ પદ્ધતિના લાભ. ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. કે તમે જુઓ છો કે જે ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. આ અભ્યાસ પદ્ધતિ દ્વારા ઘટનાના વિવિધ પાસાઓનો અભ્યાસ શક્ય બને છે. કે તમે જોશો કે જે કુદરતી ઘટનાઓ છે, જ્યાં કુદરતી ઘટનાઓ બનતી હોય, વિરલ એટલે કે જંગલી વિસ્તાર છે, શાંત છે, વગડા જેવું, કે ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. કે આપણે જો તમે જે જંગલી વિસ્તાર છે અથવા જે આપણે કુદરતને આધીન જે વિકરાળ સ્વરૂપ લઈ લે છે જે કુદરતી ઘટનાઓ, એની ઉપર એ ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. માનો કે વાવાઝોડું છે, અતિવૃષ્ટિ છે, પછી અતિપૂર છે, દુષ્કાળ છે, તો આ જે ચોક્કસ જેવી વિરલ ઘટનાઓ છે જે કુદરતી વાતાવરણમાં બને છે તેવી ઘટનાઓનો આપણે પ્રત્યક્ષ રીતે અભ્યાસ શક્ય બને છે. તો આ આપણા લાભ હતા. હવે એની મર્યાદા જોઈએ કે ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં બને છે તેવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકતું ન હોવાથી ફરી તેનો જ અભ્યાસ શક્ય બનતો નથી. કે જે ઘટના બની ગઈ હોય એનું પુનરાવર્તન કરવું શક્ય નથી અને ફરી તેના ઉપર અભ્યાસો પણ થતા નથી. નિરીક્ષણ હેઠળની વ્યક્તિ સમૂહને તેમનું નિરીક્ષણ થાય છે, તેના ખ્યાલ આવી જતાં તેમના વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે. તો આ તે આપણી નિરીક્ષણ પદ્ધતિના મર્યાદાઓ. કે નિરીક્ષણની અજાણતા જ વ્યક્તિલક્ષીતા આવી જવાથી સંભાવના વધુ જોવા મળે છે. દાખલા તરીકે એક જ સાથે
બનતી 2-3 ઘટનાઓમાંથી નિરીક્ષણ પોતાનું ધ્યાન કોઈ એક જ ઘટના તરફ કેન્દ્રિત કરે તો ઘટનાની પસંદગીમાં જાણે અજાણે વ્યક્તિલક્ષીતા આવી જાય છે. તો આ તો આપણું કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. હવે આપણે વાત કરીએ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. કે કુદરતી નિરીક્ષણની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં નિરીક્ષક એક સમયે જે ઘટના ઉપર ધ્યાન આપી શકે છે અને તે ઘટનાને લગતી બાબતો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આથી નિરીક્ષણને આધારે અથવા નિરીક્ષણને વધારે વિશ્વસનીય બનાવવાના હેતુથી કુદરતી નિરીક્ષણની જે પરિસ્થિતિમાં નિરીક્ષકે સમયની સાથે સાથે કેટલાક ટેકનોલોજી સાધનો જેવા કે એક બાજુથી જોઈ શકાય તેવો પડદો એટલે કે વન વે સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો રેકોર્ડ વગેરે સાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. સૌપ્રથમ કુદરતી નિરીક્ષણમાં એક બાજુથી જોઈ શકાય તેવો પડદાનો એટલે કે વન વે સ્ક્રીન ઉપયોગ થયો જેનાથી પ્રયોગપાત્રમાં આવી જતી કૃત્રિમતા નિવારીને નિરીક્ષણને વધારે સામાન્ય બનાવવાનો પ્રયત્ન થયો. પરંતુ જ્યારે એક જ સાથે એકથી વધુ ઘટનાઓ આકાર લે ત્યારે કોઈ પણ નિરીક્ષક આ તમામ ઘટનાઓની રજેરજ માહિતી એકત્રિત ન કરી શકે. આથી ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરે સાધનોના ઉપયોગ દ્વારા નિરીક્ષકની જે મર્યાદાઓ ઉપરાંત વ્યક્તિલક્ષીતાની જે મર્યાદા ઉપર નિયંત્રણ શક્ય બન્યું અને તમામ બાબતોનો વ્યવસ્થિત અને વસ્તુલક્ષી અભ્યાસ શક્ય બન્યો. વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ કેવી કે સારી રીતે વ્યવસ્થિત રીતે, એમાં કોઈ પણ પ્રકારની ખામી રહેવી જોઈએ નહીં. જેવા ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડ્યો, જેવા કે ટેપ રેકોર્ડર છે, કેમેરા છે, વિડીયો કેમેરા છે, વન વે સ્ક્રીન છે, તો કે એના દ્વારા જે ઘટનાઓ બની છે, એક બની હોય કે 2 કે 3 એકથી વધારે, તો એ બધાની માહિતી છે તો કે ટેકનોલોજીની આધીન વ્યવસ્થિત અને નિયંત્રિતમાં આવી અને તમામ બાબતો છે એ વ્યવસ્થિત અને વસ્તુલક્ષી અભ્યાસ શક્ય બન્યા છે. હવે આપણે એના લાભ વિશે માહિતી મેળવીએ કે વ્યવસ્થિત નિરીક્ષણ હેઠળની તમામ ઘટનાઓની નાનામાં નાની બાબતોનો ચોકસાઈથી અભ્યાસ શક્ય હોવાથી આ પદ્ધતિ કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય પદ્ધતિ કહી શકાય છે. કે આ નિરીક્ષણ પદ્ધતિ એટલે કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ કેવી છે કે એમાં તમામ ઘટનાઓની નાનામાં નાની બાબતોનો ચોકસાઈથી અભ્યાસ શક્ય હોવાથી આ પદ્ધતિ કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય પદ્ધતિ કહી શકાય છે. હવે એની મર્યાદાઓ જોઈએ કે અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી. અચાનક માનો કે આપણે જે જગ્યાએ જતા હોય ને અચાનકના કાંઈ વસ્તુ અથવા જે કાંઈ ઘટના બની હોય તો એનો વ્યવસ્થિત રીતેના નિરીક્ષણ એટલે કે થઈ શકતું નથી. તો આ તો આપણું વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. હવે આપણે વાત કરીએ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ પદ્ધતિ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું નિયંત્રણ હોતું નથી, પરંતુ કેટલાક અભ્યાસો એવા હોય છે કે જેમાં નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જઈને જ તેનો અભ્યાસ કરવો પડે છે. આવા અભ્યાસને ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કહેવાય છે અથવા ક્ષેત્ર નિરીક્ષણ કહે છે. કે જે વસ્તુ બની હોય, જે ઘટના, કોઈ પણ માહિતી, તો આપણે એના રૂબરૂ એ જે ઘટના બની છે એ બનાવના સ્થળે રૂબરૂ જઈ અને એની ઉપર અભ્યાસ કરવો એટલે કે કરવામાં આવે એવા અભ્યાસોને ક્ષેત્ર નિરીક્ષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપોવાળા સ્થળ કે વિસ્તારમાં જ જઈને આપણે નિરીક્ષણ કરી શકાય છે. ગુજરાતના ગામડાઓમાં મહિલા સરપંચ દ્વારા ગામમાં થયેલી સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાનની પ્રક્રિયાને સમજવા માટે
ત્યાંની મહિલાઓનું પશુપાલન, ડેરી ઉદ્યોગ કે ભરત ગૂંથણ ક્ષેત્રે કરેલ પ્રગતિનો અભ્યાસ જે તે ગામમાં જઈને જ કરી શકાય છે. કે જે મહિલાઓમાં પરિવર્તન આવ્યું છે, તો જે ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું હોય તો આપણે ના રૂબરૂ જઈ અને એનું નિરીક્ષણ કરવામાં આવતું હોય તો જ એવા અભ્યાસો છે એટલે કે સક્સેસ જતા હોય છે. એને લાભ વિશે આપણે માહિતી મેળવીએ કે ક્ષેત્ર પર જઈને કરવામાં આવતા આવા નિરીક્ષણમાં જે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તેનો ચોકસાઈથી તેમજ ઝીણવટપૂર્વક અભ્યાસ શક્ય હોવાથી વધુ વિશ્વસનીય પદ્ધતિ કહી શકાય છે. કે જે વિસ્તારમાં, જે ક્ષેત્રમાં જે કાંઈ ઘટના બની હોય એનું આપણે નિરીક્ષણ કરીએ ચોકસાઈ રીતે, નાનામાં નાની બાબતનું છે આપણે ધ્યાન રાખીએ તો એવા જે અભ્યાસો છે એ વિશ્વસનીય પદ્ધતિ તરીકે આપણે કહી શકાય છે. હવે આપણે વાત કરીએ મર્યાદા. આ પદ્ધતિ દ્વારા ફક્ત તત્કાલીન બનતી ઘટનાઓનો અભ્યાસ થઈ શકે છે. કે આ પદ્ધતિ કેવી છે, એની મર્યાદા તો કે એ પદ્ધતિમાં ફક્ત તત્કાલીન બનતી ઘટનાઓ કે જે તાજેતરની જે બનતી ઘટનાઓ છે એ ક્ષેત્ર પર જઈ અને ત્યારે જ તેના અભ્યાસો છે થઈ શકે છે, પછી એના અભ્યાસો થઈ શકતા નથી. તો આ હતી આપણી ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. હવે આપણે વાત કરીએ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. ધારો કે નિરીક્ષકને કોઈ એક જૂથ કે સમૂહનો એવી રીતે એટલે કે સમૂહનો એવી બાબતોનો અભ્યાસ કરવો છે કે જેના વિશે કોઈ વિશેષ માહિતી અન્યત્ર ઉપલબ્ધ ન હોય, અથવા તો નિરીક્ષકે એવી બાબતોનો અભ્યાસ કરવાનો છે કે જે તે જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. ત્યારે નિરીક્ષકે જે તે જૂથનો સદસ્ય બની જાય છે. તેથી ચોક્કસ જૂથની ગતિવિધિઓનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરવાની તક મળે છે અને પોતાનું મૂળભૂત લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારના અવલોકનનો મુખ્ય લાભ એ છે કે નિરીક્ષક પોતે જ જૂથના સદસ્ય હોવાથી જૂથના અન્ય સભ્યોનો વિશ્વાસ સંપાદિત કરી અને કુદરતી વાતાવરણમાં ઇચ્છિત અભ્યાસ કરી શકે છે. દાખલા તરીકે કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવાની હોય તો તેના પરમ શિષ્ય બની અને અંદરની માહિતી મેળવી શકાય. માનો કે કોઈ ઢોંગી બાબો છે એની આપણે પોલ ખોલવી હોય તો પહેલાં આપણે એનું શિષ્ય બનવું પડે અને અંદરની જે કાંઈ માહિતીઓ છે અંદરોની એ માહિતીનો આપણે શું કરવું પડે છે તો કે એની મદદથી આપણે ઢોંગી બાબાની આપણે પોલ ખોલી શકાય છે, એટલે કે ખોલી વાળે કે એનો પડદો ફાસ કરી નાખીએ. તો આ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ ત્યાં ઉપયોગમાં આવતી હોય છે. માનવ વ્યાપાર સાથે સંકળાયેલ ટોળકી વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીના સભ્ય બનીને જ માહિતી મેળવવી પડે છે. એના લાભ વિશે માહિતી મેળવીએ તો કે અન્ય ક્ષેત્રે અપ્રાપ્ય માહિતી આવા નિરીક્ષણ દ્વારા નિરીક્ષક સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. હવે એની મર્યાદા જોઈએ તો કે આ પ્રકારના નિરીક્ષણમાં ક્યારેક નિરીક્ષકના આશય અંગેનો ખ્યાલ જૂથના બીજા લોકોને આવી જતા નિરીક્ષણ માટે કાર્ય પૂર્ણ કરવું અશક્ય બની જાય છે. કે ક્યારેક તમે કોઈકનો વિશ્વાસઘાત કરો છો તો એ કામ પછી તમારે કરવા માટે એ પૂર્ણ કરવા માટે અશક્ય થઈ જતું હોય છે. પછી કામ તમારા માટે અઘરું બની જતું હોય છે, કારણ કે તમે કોઈકનો વિશ્વાસઘાત કરો તો એ કામ ક્યારેય શક્ય બનતું નથી. તો આ હતી આપણી સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. હવે આપણે વાત કરીએ તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. જ્યારે કોઈ પણ બે જૂથના કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય ત્યારે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને બંને જૂથનું નિરીક્ષણ કરી અને નિરીક્ષક દ્વારા જૂથોની તુલના કરી અને ચોક્કસ નિષ્કર્ષ તારવામાં આવતું છે. એ બે જૂથ છે એની વિશે જ્યારે નિરીક્ષણ કરવામાં આવે
એ બંને વચ્ચે છે અમુક એવા નિષ્કર્ષ એટલે કે તફાવતો પાડવામાં આવતા હોય છે. દાખલા તરીકે આધુનિક કિશોર અને પ્રૌઢ વ્યક્તિનું ટેકનોલોજીનું જ્ઞાન. સરકારશ્રી તરફથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થતી શૈક્ષણિક આરોગ્યની સવલતોની તુલનાત્મક અભ્યાસ. કે એ આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય સમાજ અને શહેરી સમાજ વચ્ચે તમે જોશો કે તુલના કરવામાં આવે ત્યારે બંનેમાં છે એટલે કે અભ્યાસોમાં તફાવત જોવા મળતો હોય છે. હવે તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ એટલે કે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ છે એના લાભ અને મર્યાદા. તો કે સરખામણી માટે આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે. કે જ્યારે તુલના કરવામાં આવે સરખામણી ત્યારે આ પદ્ધતિ છે એ અન્ય પદ્ધતિઓ કરતાં ખૂબ જ વિશ્વસનીય ધરાવે છે. હવે મર્યાદા શું કે તો કે આ પદ્ધતિમાં તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત એટલે કે અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી. માનો કે તમે કોઈ બે જૂથનું કમ્પેરિઝન અથવા એની બંનેની તુલના કરો છો તો કે અન્યની માહિતી તમે પ્રાપ્ત કરી શકતા નથી. તો આ આપણો પાર્ટ નંબર 1 અહીં સુધી રાખીએ છીએ. વ્યવસ્થિત અને શાંતિથી સાંભળો અને સારું એવું માર્ગદર્શન મેળવો. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે.